આજરોજ મહેમદાબાદ તાલુકાના પઠાણપુરા ગામના લઘુમતી સમાજના બે યુવાનો બાઇક લઈ કઠવાલ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ખંડીવાવ ગામ નજીક બાઇક સ્લીપ ખાતા ત્યાં નજીકના રહીશો વિક્રમ એસઆરપી, લાલુ એસટી ડ્રાઈવર, પિન્ટુ બળદેવ, સરદાર સામતસિંહ, મેહુલ યુવરાજ, મહેન્દ્ર, કિશોર, અનિલ અને બીજા આશરે 40 થી 50 માણસો ત્યાં આવી આ બંને યુવાનો અફઝલ અને ફારૂકની ઉપર તલવાર ધાર્યા અને લાકડી જેવા મારક હથિયારોથી જીવલેણ હુમલો કરી જાતિ વિષયક શબ્દો અને અભદ્ર ભાષામાં ગાળો બોલવા લાગ્યા અને ત્યાંથી પસાર થતા પઠાણપુરા ગામના મોસીન નામના યુવકને પણ ગરદાપાટુનો માર મારેલો હતો, જેથી ફારૂક સ્થળ ઉપર જ બેભાન થઈ જતા તેની હાલત ગંભીર થતા ત્યાં હાજર બીજા લોકો દ્વારા 108 મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવેલ અને કઠવાલ પોલીસ સ્ટેશન ફરિયાદ આપવામાં આવેલી. સંવાદદાતા ઝાકીર સૈયદ, ધી મિરર ન્યૂઝ, રમેશ સત્યની સાથે. મારું નામ મોસીન ખાન રહીમ ખાન પઠાણ, હું રહેવાસી પઠાણપુરાનો છું. હું ગયો તો ખડીવાઈ જતો હતો. મારા ભાઈબંધો આસિફ અને ફારૂક એમને એવું બનાવ જોયું મેં કે એમને કંઈક બનાવ બન્યું છે તો ત્યાં ઊભો રહ્યો. મેં જોયું કે 4-5 જણા પહેલા આવ્યા એને મારવા હતા. તે ઊભો કરીને એમને મારવા જ બાટક્યા. ફરી જેમ જેને સાંભળ્યું એમ બધા ઘરમાંથી આવ્યા. કોઈક ધારીઓ લઈને આવ્યો, કોઈક લાકડી લઈને આવ્યો. બધા એમ કરીને બધા આવી ગયા. 50-60 નો ટોળો થઈ ગયો. બધા એકા હારે બધાને મારવા માંડ્યા. મને બી મારવા માંડ્યો. મારા જેટલા પઠાણપુરાના જેટલા હતા બધાને મારવા અપશબ્દો બી બોલવા માંડ્યા કે મિયાભાઈ છો, મારો બોડિયાઓ છો, એવું બોલવા લાગ્યા અને મારવા લાગ્યા. અત્યારે મારું ભાઈ સિવિલ હોસ્પિટલમાં નડિયાદ દાખલ છે, બેભાન હાલતમાં છે. તમે શું અપેક્ષા રાખો છો ન્યાયતંત્ર સાથે? અમે એવી અપેક્ષા રાખીએ છીએ જે થાય કાયદેસરની કાર્યવાહી એમના પર થાય, જેમ બને એમ એમને અરેસ્ટ કરે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.